નમસ્કાર, શ્રી ગઢ કેળવણી મંડળ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપણે હાલ સુધીની અંદર રસાયણ વિજ્ઞાન પાઠ 2 દ્રાવણોની અંદર જે થિયરીઓ આપેલી છે એની આપણે વાત કરેલી છે કે જે થિયરીઓ છે એને અનુલક્ષીને આપણને જે બુકની અંદર એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલની આપણે હવે વાત કરીશું। તો એની અંદર આપણે પહેલું જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની અંદર જોઈશું કે Na2CO3 અને NaHCO3 બંને પદાર્થોના જે સમમોલર દ્રાવણો છે, બંને પદાર્થોના સમમોલર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HClના કેટલા મિલી દ્રાવણની જરૂર પડે છે। આપણે જે હાલ સુધીની અંદર જે અલગ અલગ થિયરીઓની વાત કરેલી છે, શરૂઆતની અંદર આપણે વાત કરીએ સાંદ્રતાના એકમો છે, તે સાંદ્રતાના એકમો છે, એના પછી હેનરીનો નિયમ છે, રાઉલ્ફનો નિયમ છે, એના પછી વાત કરીએ સંખ્યાત્મક ગુણધર્મો છે। તો 4 પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મોની વાત કરેલી છે આપણે। બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ। તો આ સંખ્યાત્મક ગુણધર્મો અને છેલ્લે આપણે વાત કરી હતી અસામાન્ય મોલર દળ। તો આટલા સુધી વાત કરેલી છે। તો એ દરેક થિયરીઓને અનુલક્ષીને આપણે જે એક્ઝામ્પલ આવે છે સ્વાધ્યાયની અંદર એ એક્ઝામ્પલની આપણે અહીંયા વાત કરીશું। તો પહેલાં આપણે જે સાંદ્રતા છે એને અનુલક્ષીને આપણને એક્ઝામ્પલ આપેલો છે, તો એ એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો કે એક્ઝામ્પલની રકમ આપણને આપેલી છે કે Na2CO3 સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ છે, બંને પદાર્થો સમમોલર જથ્થો ધરાવે છે અને એનું મિશ્રણ આપણને આપેલું છે કે 1 ગ્રામ મિશ્રણ છે, બંનેનું ભેગું મિશ્રણ 1 ગ્રામ છે અને એને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે એની અંદર આપણે વાત કરીએ કે 0.1 મોલર HCl છે એ ઉમેરીએ છીએ। તો પ્રક્રિયા કરવા માટે કેટલા મિલી HCl ની જરૂર પડે છે એને આપણે જથ્થો છે એ શોધવાનો છે। તો એ આપણે વાત કરીએ Na2CO3 અને NaHCO3 છે, તો આપણે ધારી લઈશું કે બંનેનો પદાર્થ, બંનેનો જથ્થો 1 ગ્રામ જેટલો છે। તો આપણે ધારી લઈશું કે ધારો કે Na2CO3 છે એનું વજન, એનો જથ્થો છે એ આપણે કહીએ કે x ગ્રામ જેટલું જોવા મળે છે। Na2CO3 સોડિયમ કાર્બોનેટ છે, એનો જથ્થો આપણને 1 ગ્રામ જેટલો, x ગ્રામ છે એ x ગ્રામ જેટલો જોવા મળે છે। હવે આગળ આપણે વાત કરીએ કે બંનેનો સમમોલર જથ્થો છે અને એનું મિશ્રણ કેટલું છે તો કે 1 ગ્રામ આપણને કીધેલું છે। બંનેનો જે જથ્થો છે 1 ગ્રામ કીધું છે, તો Na2CO3 છે ને આપણે x ગ્રામ ધાર્યું છે, તો બાકીનું વધ્યું NaHCO3, તો એનો જથ્થો કેટલો હશે તો NaHCO3, તો એનું વજન કેટલું હશે તો બંનેનો ભેગો 1 ગ્રામ છે, તેનું બાકી વધ્યું કેટલું તો કે 1 ઓછા x ગ્રામ જેટલો એનો જથ્થો છે આપણને જોવા મળશે। Na2CO3 નું વજન આપણે x ગ્રામ ધાર્યું, તો NaHCO3 નું વધશે કેટલું તો 1 માંથી x બાદ કરો એટલું વજન છે આપણને વધશે। હવે આપણને અહીંયા કીધું છે કે સમમોલર જથ્થો છે, તો પહેલાના મોલ શોધી દઈશું આપણે બંનેનું શું કીધું છે કે સમમોલર જથ્થો આપણને આપેલું છે। તો પહેલા બંને પદાર્થોના મોલ છે શોધીશું। તો પહેલા આપણે શોધીશું Na2CO3 ના મોલ। તો મોલની આપણને ખ્યાલ છે વજન ભાગ્યા આણ્વીય દળ, એનું જે સૂત્ર છે આપણને જોવા મળશે વજન ભાગ્યા આણ્વીય દળ છે, સૂત્ર જોવા મળે છે। તો આપણે વાત કરીએ Na2CO3 છે નું વજન આપણે ધાર્યું છે x ગ્રામ છે, Na2CO3 છે એનું વજન આપણને x ગ્રામ છે એ ધાર્યું છે। તો Na2CO3 નું આણ્વીય દળ, એની આપણે વાત કરીએ તો આણ્વીય દળ કેટલું જોવા મળશે, Na2CO3 છે સોડિયમ કાર્બોનેટ છે, તો એનું વજન આપણને, એનું જે આણ્વીય દળ છે એ 106 ગ્રામ પ્રતિ મોલ જેટલું છે જોવા મળે છે। Na2CO3 છે એની આપણે કેલ્ક્યુલેશન કરીશું તો સોડિયમના છે 23 છે, 23 નું 46, કાર્બનના 12 અને ઓક્સિજનના 16 છે, એટલે 16 ગુણ્યા 3 એટલે 48, ટોટલ સરવાળો આપણે કરીશું તો 106 ગ્રામ પ્રતિ મોલ જેવું થશે। એ જ રીતે NaHCO3 છે એના મોલ શોધીશું, તો એનું વજન આપણને ખ્યાલ છે વજનની વાત કરી કેટલું છે 1 ઓછા x છે, અને એના આણ્વીય દળની વાત કરીએ કે સોડિયમના 23, હાઇડ્રોજનનો 1, કાર્બનના 12 અને ઓક્સિજનના 16, એટલે કેલ્ક્યુલેશન કરીશું તો NaHCO3 છે એનું આણ્વીય દળ આપણને 84 ગ્રામ પ્રતિ મોલ જેટલું જોવા મળશે। એના પછી આપણને રકમની અંદર બીજો પણ એક ઉલ્લેખ કરેલો છે કે સમમોલર જથ્થો છે।
રકમની અંદર બીજો ઉલ્લેખ કરેલો છે કે સમમોલર જથ્થો છે, અર્થાત કે બંને Na2CO3 અને NaHCO3 ના મોલ કેવા છે? સરખા છે. બંનેના મોલનો જથ્થો આપણને સરખો ઉલ્લેખ રકમની અંદર કરેલો છે કે સમમોલર જથ્થો છે, એટલે બંનેના મોલ કેવા હશે? સમાન હશે. તેની આપણે સરખામણી કરીશું. Na2CO3 ના મોલ બરાબર NaHCO3 ના મોલ, બંનેના મોલ છે એની સરખામણી કરીશું તો x ભાગ્યા 106 બરાબર 1 ઓછા x ભાગ્યા 84. ક્રોસ ગુણાકાર કરીશું તો 84 છે અહીંયા ગુણાશે, 106 સામે છે ગુણાશે. તો આગળ આપણે જોઈશું 84 ગુણ્યા x એટલે થશે 84x અને 106 છે અહીંયા ગુણાશે 1 માઇનસ x સાથે એટલે આપણને મળશે 84x, 106 માઇનસ 106x. આ 106x છે એને આપણે આ બાજુ લાવીશું તો 84x પ્લસ 106x બરાબર 106. 84 પ્લસ 106 એટલે આપણને મળશે 190x બરાબર 106. x બરાબર 106 ભાગ્યા 190 એટલે આપણને એ 106 ભાગ્યા 190 ની વાત કરીએ તો વજન આપણને મળશે 0.558 ગ્રામ. આ એક્સનું મૂલ્ય છે મળશે. એક્સનું જે મૂલ્ય છે એ આપણને 0.558 ગ્રામ જેટલું મળશે. એટલે કે વજન આપણને મળે છે, શાનું મળે છે? Na2CO3 છે એનું વજન મળે છે. જે એક્સ આપણે ધાર્યું છે Na2CO3 છે એનું વજન મળે છે 0.58 ગ્રામ. તો એ જ રીતે NaHCO3 નું વજન કેટલું મળશે? તો એનો જથ્થો આપણે શું ધાર્યો છે? 1 માઇનસ x. તો એકમાંથી 0.558 છે બાદ કરીશું એટલે આપણને એનો જથ્થો કેટલો મળશે? 0.442 ગ્રામ જેટલો જથ્થો છે મળશે. તો અહીંયા Na2CO3 અને NaHCO3 બંનેનું જે વજન છે એ આપણને જથ્થો છે મળે છે. હવે આપણે વાત કરવાની છે કે HCl છે એ કેટલું જરૂર પડશે? HCl ની જરૂર છે કેટલી પડશે? તો બંને માટે આપણે એની માટે કેલ્ક્યુલેશન કરીશું. તો HCl અને Na2CO3 છે એનું સમીકરણ લખશું, પ્રક્રિયા કરશું દરમિયાન. તો વાત કરીએ કે Na2CO3 પ્લસ HCl બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે કહીએ કે Na પ્લસ અને Cl માઇનસ બંને પ્રક્રિયા કરે છે બનાવશે NaCl છે, મીઠું છે એ બનાવશે પ્લસ અહીંયા જે CO3 છે કાર્બોનેટ છે તે કાર્બોનેટની વાત કરીએ તો એ છૂટું પડશે, તો કાર્બન ડાયોક્સાઇડ છે છૂટું પડશે. અને પ્લસ અહીંયા જે રહેલો છે હાઇડ્રોજન આયન છે એ કાર્બોનેટની અંદર રહેલા ઓક્સિજન છે એની સાથે પ્રક્રિયા કરી અને પાણી છે છૂટું પાડશે. એ સમીકરણ આપણે સંતુલિત કરીશું. તો હાઇડ્રોજનના 2 છે એટલે આપણે અહીંયા 2 મૂકીશું એટલે આપણે સમીકરણ સંતુલિત સ્વરૂપે જોવા મળશે. સમીકરણ છે એ સંતુલિત અવસ્થામાં આપણને જોવા છે મળે છે. તો અહીં આપણે વાત કરીએ કે જે NaOH છે એનું કેલ્ક્યુલેશન કરીશું કે 106 ગ્રામ છે. NaOH ની વાત કરીએ એનો મોલેક્યુલર વેટ કેટલું છે? 106 છે. અને HCl છે તો HCl ની વાત કરીશું તો કે HCl નું જે મોલેક્યુલર વેટ છે ક્લોરીન છે ને 35.5 અને હાઇડ્રોજનનો 1 એટલે ટોટલ થશે ક્લોરીન HCl નું 36.5 ગ્રામ છે એટલો એનો આણ્વીય દળ છે થશે. પરંતુ એ વાત કરીએ HCl ના કેટલા મોલ છે? 2 મોલ. સોડિયમ કાર્બોનેટ સાથે HCl ના 2 મોલ છે એ પ્રક્રિયા કરે છે. તો આપણે વાત કરીએ કે 106 ગ્રામ NO2CO3 ની પ્રક્રિયા થવા માટે 36.5 ગુણ્યા 2 અર્થાત કે 73 ગ્રામ અથવા 73 ml HCl ની જરૂર પડે છે. આપણે આ વાત કરીએ આગળ તો કે 106 ગ્રામ Na2CO3 ની પ્રક્રિયા થવા માટે જરૂરી HCl તો એની કેલ્ક્યુલેશન કરીશું. જરૂરી HCl કેટલું છે? તો 2 મોલ છે 36.5 ગુણ્યા 2 એટલે આપણને મળશે
73 ml અથવા 73 ગ્રામ જેટલું આપણને છે મળે છે. તો અહીંયા આપણે વાત કરીશું કે NO2CO3 નો વજન આપણે જથ્થો કેટલો મળે છે તો કે 0.558 0.558 મળે છે. તો 0.558 ગ્રામ NO2CO3 ની પ્રક્રિયા થવા માટે જરૂરી HCl કેટલો હશે તો આપણે ત્રિરાશિ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીશું. તો અહીંયા વાત કરીએ 0.558 ગુણ્યા 73 ભાગાકારની અંદર આપણે કહીએ 106 એટલે ગુણાકાર કરીશું તો આપણને એનો જથ્થો છે એ મળશે 0.384 ગ્રામ જેટલો જથ્થો છે એ મળે છે. એટલે કે Na2CO3 છે અહીં આપણે બંને માટે વાત કરેલી છે. તો Na2CO3 છે એની સાથે HCl ની પ્રક્રિયા થવા માટે 0.384 ગ્રામ HCl છે એની જરૂર છે પડે. રીતે વાત કરી કે જે NO2CO3 છે એના માટે આપણે જરૂરી છે 0.384 ગ્રામ છે HCl ની જરૂરી છે. તો એવી જ રીતે વાત કરીશું આપણે NaHCO3 તો એના માટે સમીકરણ લખીશું NaHCO3 પ્લસ HCl એટલે બનશે NaCl પ્લસ H2O પ્લસ CO2. તો અહીંયા છે સોડિયમ બાયકાર્બોનેટ છે એ HCl ના 1 મોલ સાથે જ પ્રક્રિયા કરી અને ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છે છૂટું કરે છે. તો અહીંયા આપણે વાત કરીશું કે NaHCO3 નો જથ્થો કેટલો છે તો કે 84. અહીંયા HCl ની વાત કરીએ તો કેટલું જોવા મળશે 36.5 ગ્રામ. તો એ રીતે આપણે વાત કરીશું કે 84 ગ્રામ NaHCO3 ની પ્રક્રિયા થવા માટે જરૂરી HCl કેટલું છે 36.5 ગ્રામ છે. તો અહીંયા આપણે વાત કરી કે NaHCO3 નો જથ્થો કેટલો છે તો કે 0.442 ગ્રામ. NaHCO3 નો જથ્થો કેટલો જોવા મળે છે 0.442 ગ્રામ. તો અહીંયા લખીશું કે 0.442 ગ્રામ NaHCO3 ની પ્રક્રિયા થવા માટે જરૂરી HCl કેટલો હશે તો ત્રિરાશિ પ્રમાણે ગુણાકાર કરીશું તો આપણને એનું મૂલ્ય છે જરૂરી HCl 0.442 ગુણ્યા 36.5 ભાગ્યા 84 એટલે આપણને એ જથ્થો છે એ મળશે 0.192 ગ્રામ છે એ જથ્થો છે મળશે. એટલે બંને વખતે આપણને જથ્થો છે એ વાત કરી કેટલા ml છે એ HCl અને ની જરૂર છે પડે છે. તો બંને વખતે વાત કરી બંને જે પ્રક્રિયકો છે સોડિયમ કાર્બોનેટ છે અને બાયકાર્બોનેટ છે તો એની પ્રક્રિયા કરીએ છીએ તો સોડિયમ કાર્બોનેટ માટે જરૂરી જે HCl નો જથ્થો છે આપણને મળે છે 0.384 ગ્રામ અને બાયકાર્બોનેટ સાથે જરૂરી જથ્થો છે એ આપણને મળે છે 0.192 ગ્રામ છે એટલો જથ્થો છે મળે છે. તો કુલ HCl કેટલો છે તો કુલ HCl નો જે જથ્થો છે એ જથ્થાની વાત કરી 0.384 પ્લસ 0.192 કે કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવા માટે 0.384 ગ્રામની જરૂર છે અને બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવા માટે 0.192 ગ્રામ છે એટલા જથ્થાની જરૂર પડે છે. તો ટોટલ આપણે વાત કરીએ કે સરવાળો કરીશું તો 0.576 ગ્રામ HCl છે એની જરૂર પડશે. એટલે આપણે જે જથ્થો આપેલો છે કે 1 ગ્રામ જે મિશ્રણ છે બંનેનું જે સંપૂર્ણપણે કહીએ કે જે સમમોલર મિશ્રણ છે કાર્બોનેટ અને બાયકાર્બોનેટનું જે સમમોલર મિશ્રણ છે 1 ગ્રામ તો એ 1 ગ્રામ મિશ્રણ સાથે પ્રક્રિયા કરવા માટે 0.576 ગ્રામ HCl ની જરૂર છે એ પડે છે. એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈશું. એક્ઝામ્પલ નંબર 2 આપણને આપેલું છે કે હેપ્ટેન અને ઓક્ટેન છે બંને આદર્શ દ્રાવણ બનાવે છે 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના
જે બાષ્પ દબાણ છે આપણને 105.2 કિલો પાસ્કલ અને 46.8 કિલો પાસ્કલ છે આપેલા છે. 26 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન છે એ બંનેનું જે પ્રવાહી મિશ્રણ બનશે એનું આપણે કુલ બાષ્પ દબાણ છે શોધવાનું છે. તો અહીંયા આપણને કીધેલું છે હેપ્ટેન અને ઓક્ટેન છે એ આદર્શ દ્રાવણ બનાવે છે. આગળ પણ આપણે વાત કરી રહી છે આદર્શ દ્રાવણ કે આદર્શ દ્રાવણ કોને કહેવાય છે તો કે જે દ્રાવણ છે એ રાઉટના નિયમનું પાલન કરે છે એને આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. અને એ રાઉટના નિયમનું પાલન કરે છે એટલે આદર્શ દ્રાવણ દરમિયાન આપણે વાત કરી કદનો ફેરફાર ડેલ્ટા વી અને એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ એ આપણને હંમેશા 0 જોવા મળે છે. એટલે આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 અને ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ 0 આપણને જોવા મળે છે. તો એ આદર્શ દ્રાવણ માટે વાત કરીશું તો અહીંયા આપણને આપેલા છે હેપ્ટેન છે અને ઓક્ટેન છે. બંનેના સ્વતંત્ર એટલે કે બંનેનું જે શુદ્ધ અવસ્થા માટેનું જે બાષ્પ દબાણ છે આપણે હેપ્ટેનનું જે વજન છે એ લઈશું. તો હેપ્ટેનનું વજન આપણને આપેલું છે 26 ગ્રામ છે. ઓક્ટેન છે એ ઓક્ટેનનું વજન આપણને આપેલું છે 35 ગ્રામ છે. તો બંને માટે આપણે ઘટક લઈશું. તો હેપ્ટેન માટે આપણે જે એનું બાષ્પ દબાણ છે એ શુદ્ધ અવસ્થા માટેનું બાષ્પ દબાણ છે જેને P0 એ તરીકે દર્શાવીશું. તો હેપ્ટેન માટેનું જે શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ છે એ અનુક્રમે આપણને આપેલું છે 105.2 કિલો પાસ્કલ અને જે ઓક્ટેન છે તે ઓક્ટેન માટેનું જે બાષ્પ દબાણ આપણે લઈશું તેને P0 B વડે દર્શાવીશું જે આપણને આપેલું છે 46.8 કિલો પાસ્કલ આપેલું છે. બંનેના જે બાષ્પ દબાણ છે એ શુદ્ધ અવસ્થામાંના બાષ્પ દબાણ આપેલા છે. તો એ જ્યારે દ્રાવણની અંદર ઉમેરાય છે ત્યારે આપણે કહીએ કે બાષ્પ દબાણ કેટલા હશે. તો રાઉટના નિયમ મુજબ આપણે ગણતરી કરીશું કે જે તે ઘટકનું જે બાષ્પ દબાણ છે એ દ્રાવણની અંદર એના ઓગળેલા જથ્થાના સમપ્રમાણમાં હશે અર્થાત કે મોલ અંશના સમપ્રમાણમાં હશે. તો અહીં આપણે એનું બાષ્પ દબાણ શોધવા માટે એના મોલ અંશ શોધવા પડશે. તો બંનેના મોલ અંશ શોધીશું. તો મોલ અંશ પહેલાં એના મોલ શોધવા જરૂરી છે. તો હેપ્ટેન અને ઓક્ટેન છે આપણે મોલ શોધીશું. તો પહેલાં આપણે હેપ્ટેન છે એ હેપ્ટેનના મોલ શોધીશું. તો હેપ્ટેનના મોલ તો વજન ભાગ્યા આણ્વીય દળ. વજન એનું આપેલું છે 26 ગ્રામ. હેપ્ટેનની વાત કરીએ કે એનું મોલેક્યુલર જે સૂત્ર છે C7H16 થશે. જે હેપ્ટેન છે એનું જે મોલેક્યુલર સૂત્ર છે એ C7H16 થશે જેથી એનું આણ્વીય દળ છે એ આપણને 114 ગ્રામ જેટલું જોવા મળશે. એનું જે આણ્વીય દળ છે એ 114 ગ્રામ જેટલું 114 નહીં 100 ગ્રામ જેટલું જોવા મળશે. 12 છે 12 સીત 84 ને 16 એટલે 100 ગ્રામ જેટલું આપણને એનું આણ્વીય દળ છે જોવા મળશે. એટલે એના મોલની વાત કરીએ કે 26/100 એટલે આપણને એના મોલ મળશે 0.26 જેને આપણે Na તરીકે દર્શાવીશું. તેના મોલ આપણને 0.26 મળશે. એ જ રીતે ઓક્ટેનના મોલ શોધીશું. તો ઓક્ટેનનું જે સૂત્ર થશે C8H18. ઓક્ટેનની વાત કરીશું તો એનું જે સૂત્ર થશે C8H18. તો એના માટે આપણે મોલ શોધીશું. તો મોલ એ સૂત્ર મુજબ વજન ભાગ્યા આણ્વીય દળ. વજન આપણને આપેલું છે 35 ગ્રામ છે અને એનું જે આણ્વીય દળ આપણે વાત કરીશું 12 × 96 અને હાઇડ્રોજનનો 1 એટલે 18. 96 અને 18 એટલે આપણને જોવા મળશે 114 ગ્રામ જેટલું એનું આણ્વીય દળ છે જોવા મળશે. એટલે 35/114 35/114 એટલે આપણને જોવા મળશે 0.397 મોલ છે જોવા મળશે. 0.397 મોલ જોવા મળશે જેને આપણે NB તરીકે ઓળખીશું. બંનેના મોલ અંશની જરૂર પડે છે આપણે કારણ કે આપણે વાત કરી છે આગળ રાઉટના નિયમ મુજબ કે એનું જે સ્વતંત્ર બાષ્પ દબાણ છે સ્વતંત્ર જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણની વાત કરીશું. તો એ બાષ્પ દબાણની વાત કરીશું કે એના મોલ અંશ એના જથ્થા ઉપર આધાર રાખે છે. સો અહીંયા આપણને 397 જોવા મળે છે. તેના મોલ અંશની વાત કરીશું તો પહેલાં આપણે વાત કરીશું હેપ્ટેન છે.
તો હેપ્ટેનના મોલ અંશ આપણે XA તરીકે દર્શાવીશું. હેપ્ટેનના જે મોલ અંશ છે એને XA તરીકે દર્શાવીશું. તો XA બરાબર NA ભાગ્યા NA પ્લસ NB જેટલા થશે. એટલે NA આપણને આપેલા છે 0.26 ભાગાકારની અંદર 0.26 પ્લસ 0.307 એટલે આપણને જે મૂલ્ય મળે છે XA નું જે મૂલ્ય મળે છે એ ભાગાકાર સ્વરૂપે આપણે દર્શાવીશું. ભાગાકાર સ્વરૂપે દર્શાવીશું તેનું મૂલ્ય 0.26 ભાગ્યા 0.26 વત્તા 0.307 એટલે આપણને એનું મૂલ્ય મળે છે 0.459 જેટલું એનું મૂલ્ય છે એ મળશે. XA કે જે હેપ્ટેનના મોલ અંશ છે એ દર્શાવે છે. એટલે હેપ્ટેનના મોલ અંશ આપણને 0.459 મળશે XA. તો એ જ રીતે XB શોધવા હશે. XB થશે NB ભાગ્યા NA પ્લસ NB અને 0.307 ભાગ્યા 0.26 પ્લસ 0.307. તો એના માટે XBનું મૂલ્ય છે XBનું જે મૂલ્ય છે એ આપણને મળશે 0.541 જેટલું છે મળશે. એકમાંથી બાદ કરીશું એટલે આપણને એનું મૂલ્ય છે મળશે. કારણ કે XA અને XB આપણે આગળ પણ વાત કરેલી છે કે જે મોલ અંશ છે એનો સરવાળો હંમેશા આપણને એક જોવા મળે છે. દ્રાવણની અંદર ગમે એટલા ઘટકો રહેલા હશે તો એ દરેક ઘટકનો જે મોલ અંશનો સરવાળો આપણને હંમેશા એક જોવા મળશે. તો એ XA અને XBનો સરવાળો કરીશું તો પણ આપણને હંમેશા એક છે જોવા મળશે. હવે રાઉટના નિયમ મુજબ આપણે જોઈશું. રાઉટના નિયમ મુજબ જોઈશું તો કે જે ઘટક છે એ ઘટકનું બાષ્પ દબાણ કેટલું જોવા મળે છે. તો એ ઘટકનું બાષ્પ દબાણ આપણે કહીએ ઘટક એ છે કે હેપ્ટેન લઈએ આપણે. તો હેપ્ટેનનું બાષ્પ દબાણ PA લઈશું તો કેટલું હશે? તો એના મોલ અંશના સમપ્રમાણમાં હશે. તો P0A ઇન્ટુ XA જેટલું આપણને જોવા મળશે. P0A ઇન્ટુ XA. તો P0A એનું મૂલ્ય આપણને કેટલું મળેલું છે? તો P0A નું મૂલ્ય આપણને આપેલું છે 105.2 કિલો પાસ્કલ. 105.2 કિલો પાસ્કલ છે અને XA નું મૂલ્ય છે 0.459. બંનેનું જે મૂલ્ય છે એ આપણને ગણતરી કરીને મેળવેલું છે કે પાસ્કલ છે જે P0A જે શુદ્ધ અવસ્થામાંનું જે બાષ્પ દબાણ છે એનું મૂલ્ય આપેલું છે તેમજ XA એના મૂળ અંશ છે એ પણ આપણને આપેલા છે. જેથી કરીને બાષ્પ દબાણ છે ગુણાકાર કરીશું તો આપણને બાષ્પ દબાણ મળશે 48.29 કિલો પાસ્કલ. આ દ્રાવણની અંદર હેપ્ટેન છે એનું બાષ્પ દબાણ દર્શાવે છે. એ જ રીતે ઓક્ટેનનું બાષ્પ દબાણ આપણે શોધીશું જેને PB તરીકે ઓળખીશું. તો P0B ઇન્ટુ XB તો એ કેટલું થશે 46.8 ગુણ્યા XB છે એનું મૂલ્ય આપણને મળ્યું છે 0.541. તો 46.8 ગુણ્યા 0.541 કરીશું તો આપણને જે મૂલ્ય મળે છે એ 25.32 કિલો પાસ્કલ જેટલું મૂલ્ય છે એ મળશે. જે દ્રાવણ બી છે ઓક્ટેન છે એ ઓક્ટેનનું સ્વતંત્ર દબાણ છે દર્શાવે છે. ઓક્ટેનનું જે સ્વતંત્ર દબાણ છે એ દર્શાવે છે. તો આપણને શું કીધું છે દાખલાની અંદર ઉલ્લેખ શું કર્યો છે કે મિશ્રણનું હેપ્ટેન અને ઓક્ટેન છે એ મિશ્રણનું બાષ્પ દબાણ આપણે શોધવાનું છે. તો ડાલ્ટનના નિયમ મુજબ પણ વાત કરીએ કે જે મિશ્રણની અંદર ગમે એટલા ઘટકો હશે તો એ મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું હશે? તો એ દરેક ઘટકના સ્વતંત્ર બાષ્પ દબાણના સરવાળા જેટલું જોવા મળશે. તો ડાલ્ટનના નિયમ મુજબ આપણે વાત કરીએ. ડાલ્ટનના નિયમ મુજબ કુલ દબાણ કુલ બાષ્પ દબાણ P કહીએ તો કેટલું જોવા મળશે? PA પ્લસ PB જેટલું એનું કુલ બાષ્પ દબાણ છે જોવા મળશે. તો બંનેનો સરવાળો કરીશું તો 48.29
29 પ્લસ 25.32 48.29 પ્લસ 25.32 એટલે આપણને કુલ બાષ્પ દબાણ જોવા મળશે 73.61 કિલો પાસ્કલ. દ્રાવણ છે એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ આપણને 73.61 કિલો પાસ્કલ જેટલું બાષ્પ દબાણ છે એ જોવા મળશે. એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈશું. એક્ઝામ્પલ નંબર 3ની રકમ આપણને આપેલી છે કે અબાષ્પશીલ દ્રાવ્ય કે જેનું મોલર દળ આપણને આપેલું છે 40 ગ્રામ. મોલર દળ આપેલું છે અને એનું દળ ગણવાની આપણે વાત કરી છે કે કેટલો પદાર્થ એ દ્રાવણની અંદર ઓગાળેલો હશે. તો એ દળ છે આપણે ગણવાનું છે. તો એની અંદર એને ઉલ્લેખ બીજો પણ કરેલો છે કે 114 ગ્રામ ઓક્ટેનની અંદર ઓગાળવામાં આવે છે. એ જે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે એટલે કેટલાની અંદર ઓગાળવામાં આવે છે તો 114 ગ્રામ ઓક્ટેનની અંદર ઓગાળવામાં આવે છે. ત્યારે એને કીધું છે કે બાષ્પ દબાણ છે એની અંદર 80% જેટલો ઘટાડો થાય છે. બાષ્પ દબાણ છે એની અંદર 80% જેટલો ઘટાડો થાય છે. અહીં આપણે વાત કરીએ કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો આપણને ઉલ્લેખ કરીએ કે 80% જેટલો ઘટાડો થાય છે. તો ઘટાડો એ કેટલો હશે? વિચારીએ કે જે ઘટક હશે એનું જો બાષ્પ દબાણ આપણે એક વાતાવરણ લઈએ, ઘટકનું બાષ્પ દબાણ દ્રાવકનું બાષ્પ દબાણ આપણે એક વાતાવરણ જેટલું લઈએ છીએ તો એની અંદરથી 80% જેટલો ઘટાડો થશે એટલે કે 0.8 વાતાવરણ જેટલું ઘટશે. તો બાષ્પ દબાણ વધશે કેટલું? ડેલ્ટા પી કહીએ આપણે એને, જેને તો 0.2 વાતાવરણ જેટલું આપણને એનું બાષ્પ દબાણ છે જોવા મળશે. ડેલ્ટા પી છે જેનો સાપેક્ષ ઘટાડો કહીએ છીએ એ આપણને 0.2 જેટલું આપણને જોવા છે મળે છે. તો અહીંયા આપણે વાત કરીશું જે ઓક્ટેનની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય છે એ ઓગાળવામાં આવે છે. તો આપણે વાત કરીએ કે ઓક્ટેનમાં અબાષ્પશીલ પદાર્થ ઓગાળતા દ્રાવણનું બાષ્પ દબાણ 80% જેટલું ઘટે છે. દ્રાવણનું જે બાષ્પ દબાણ છે આપણને કીધેલો ઉલ્લેખ કરેલો છે આપણને રકમની અંદર કે 80% જેટલું બાષ્પ દબાણ છે ઘટે છે. તો અહીં આપણે ઉલ્લેખ કરીએ કે જે બાષ્પ દબાણ છે એના માટે વાત કરીએ કે ધારો કે જે ઘટક છે જે દ્રાવક છે એ દ્રાવકની વાત કરીએ કે દ્રાવકનું જે બાષ્પ દબાણ છે, જો દ્રાવકનું બાષ્પ દબાણ જેને આપણે P01 તરીકે લઈએ છીએ એ કેટલું હોય? એક વાતાવરણ જેટલું હોય. P01 છે એ લઈએ છીએ આપણને એક વાતાવરણ જેટલું જોવા મળશે. હવે ઘટાડો આપણને કીધો છે 80% જેટલું. તો P1 કે જે એમાંથી ઓછું થાય છે, દબાણ છે એ ઓછું થાય છે એટલે P1 નું મૂલ્ય જે દ્રાવણ છે એનું મૂલ્ય કેટલું હશે? 0.8 વાતાવરણ છે એના જેટલું જોવા મળશે. એટલું દબાણ છે ઘટે છે એટલે આપણને જે બાકીનું દ્રાવણનું દબાણ છે મળશે 0.8 વાતાવરણ જેટલું દબાણ છે મળશે. ઘટાડો થાય છે 80% જેટલું દ્રાવણ છે એનું બાષ્પ દબાણ છે ઘટે છે એટલે દ્રાવણનું જે કુલ બાષ્પ દબાણ કે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેર્યા પછી દ્રાવણનું જે બાષ્પ દબાણ જોવા મળે છે એ આપણને 0.8 વાતાવરણ જેટલું જોવા મળે છે. તો અહીં આપણે વાત કરીએ કે જે સાપેક્ષ ઘટાડો છે એને અનુલક્ષીને આપણે વાત કરીશું P01 માઇનસ P1 ભાગ્યા P01 એને અનુસંધાને વાત કરીશું. તો આપણને જે દ્રાવ્ય પદાર્થ છે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે એનું વજન જથ્થો છે એ આપણને મળશે. તો અહીં આપણે વાત કરીએ કે જે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે એનો મોલેક્યુલર વેઇટ આણ્વીય દળ છે આપણને આપેલું છે 40 ગ્રામ પ્રતિ મોલ છે એ આપેલું છે. તો અહીં આપણે વાત કરીએ કે ઓક્ટેન છે W1 એ આપણો દ્રાવક છે. એ દ્રાવકનું વજન આપણને આપેલું છે 114 ગ્રામ છે. એનું મોલેક્યુલર વેઇટની વાત કરીએ ઓક્ટેન છે એનું મોલેક્યુલર વેઇટ M1 તરીકે લઈશું તો એ પણ આપણને કેટલું મળશે? 114 ગ્રામ પ્રતિ મોલ. એના પછી અબાષ્પશીલ દ્રાવ્યનું દળ છે એ તમને ગણવાની વાત કરી છે. W2 છે એ આપણે શોધવાનું છે કેટલો હશે, અને M2 છે અબાષ્પશીલ દ્રાવ્ય છે એનું આણ્વીય દળ મોલર દળ આપણને કાઉન્સની અંદર ઉલ્લેખ કરીને આપેલો છે કેટલું છે?
40 ગ્રામ પ્રતિ મોલ જેટલું એનું જે મોલેક્યુલર વેટ છે આપણને આપેલું છે. તો આપણે જે રાઉટનો નિયમ છે એ રાઉટના નિયમની અનુસાર આપણે કેલ્ક્યુલેશન કરીશું. રાઉટના નિયમ મુજબ જે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે એની આપણે વાત કરીશું. તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો P01 માઇનસ P1 ભાગ્યા P01 એ આપણે કેટલો લીધેલો છે? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે એ લીધો છે દ્રાવ્યના મોલ અંશ જેટલો. દ્રાવ્ય પદાર્થ જે હશે અબાષ્પશીલ દ્રાવ્ય છે એના મોલ અંશ જેટલો લીધો છે. તો એના બરાબર આપણે લખીએ છીએ N2 ભાગ્યા N1 પ્લસ N2 છે દર્શાવીએ છીએ. N1 પ્લસ N2 છે દર્શાવીએ છીએ. તો N1 પ્લસ N2 એટલે કે એના જે મોલ છે મોલનો જથ્થો આપણે મૂકીશું. તો અહીંયા આપણે વાત કરીએ કે N1 આના પરથી મોલ શોધીશું N1 તો એ શું થશે W1 ભાગ્યા M1. W1 અને M1 ની કિંમત સરખી છે 114 ભાગ્યા 114 એટલે N1 ની કિંમત આપણને મળશે 1 છે મળશે. એ જ રીતે અહીંયા જે દ્રાવ્ય છે N2 છે એના મોલ શોધીશું. તો W2 ની કિંમત આપણે જાણતા નથી અને M2 ની કિંમત છે એ આપણને 40 જેટલી મળે છે. N2 ની જે કિંમત છે એ આપણને 40 જેટલી જોવા મળે છે. તો એ કિંમત આપણે અહીંયા મૂકીશું. તો P01 છે એની કિંમત આપણે વાત કરીએ કે કેટલી છે? 1 વાતાવરણ દબાણ છે તો 1 માઇનસ P1 ની કિંમત 0.8 ભાગ્યા 1 બરાબર N2 ની કિંમત આપણે મૂકીએ W2 ભાગ્યા 40 ભાગાકારની અંદર N1 ની કિંમત છે 1 પ્લસ W2 ભાગ્યા 40 સાદુરૂપ આપીશું 1 ઓછા 0.8 એટલે આપણને જોવા મળશે 0.2. આનું સાદુરૂપ આપો તો શું જોવા મળશે? W2 પ્લસ 40 આપણને જોવા મળશે W2 પ્લસ 40 અને આ અંશનો છેદ એ છેદમાં આવશે અને છેદનો છેદ છે આપણને ઉપર જોવા મળશે એટલે આપણને એ શું જોવા મળશે? W2 અંશનો છેદ એ છેદમાં આવશે એટલે 40 કૌંસની અંદર. આનો આપણે લસા લઈશું તો 40 સામે ગુણાશે તો શું થશે? 40 પ્લસ W2 અને છેદનો છેદ છે જશે અંશમાં એટલે ગુણાકારમાં આવશે 40. તો આ 40 છે કેન્સલ થશે એટલે આપણને આ પ્રકારનું સમીકરણ મળશે W2 ભાગાકારની અંદર 40 પ્લસ W2. અહીંયા છેદ છે આપણે સામે ગુણીશું તો 0.2 કૌંસની અંદર 40 પ્લસ W2 બરાબર W2. 40 ગુણ્યા 0.2 40 ગુણ્યા 0.2 કરશું તો આપણને એનું જે મૂલ્ય છે એ કેટલું મળશે? 8 જેટલું મૂલ્ય છે મળશે. 4 ગુણ્યા 2 એટલે 8 અને ગુણ્યા 10 આપણને આપેલું છે. 4 ગુણ્યા 8 એટલે 0.8 ગુણ્યા 10 એટલે 8 મૂલ્ય છે મળશે. એટલે 40 ગુણ્યા 0.2 એટલે આનું મૂલ્ય મળશે આપણને 8 પ્લસ 0.2 ગુણ્યા W2 એટલે આપણને મળશે 0.2 ઇન્ટુ W2 બરાબર W2 એટલે 8 બરાબર આ 0.2 ઇન્ટુ W2 પ્લસ છે બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો માઇનસ થશે એટલે W2 માઇનસ 0.2 W2 બંનેમાંથી W2 છે કોમન કાઢીએ એટલે 1 માઇનસ 0.2 એટલે આપણને મળશે 0.8 ઇન્ટુ W2 છે મળશે. W2 ની કિંમત આપણે શોધવી છે અબાષ્પશીલ દ્રાવ્ય છે એની કિંમત શોધવી છે તો 8 ભાગ્યા ગુણાકારમાં છે છેદમાં આવશે 0.8 તો 8 ભાગ્યા 0.8 એટલે એનું મૂલ્ય આપણને મળશે 10 ગ્રામ. W2 નું જે મૂલ્ય છે આપણને મળે છે 10 ગ્રામ છે એ મળે છે. અર્થાત કે જે અબાષ્પશીલ દ્રાવ્ય છે એનું દળ ગણવાનું કીધું હતું કે કેટલું દળ છે ઉમેરતા 114 ગ્રામ ઓક્ટેનની અંદર ઓગાળીશું તો એનો બાષ્પ દબાણમાં ઘટાડો છે 80% જેટલો થશે તો એ વજન આપણને મળે છે 10 ગ્રામ જેટલું વજન છે એ મળે છે.